બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો અમારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શન. તો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, સવાર થઈ ગઈ છે. તમે આજનું વાતાવરણ તો બહુ જ હળવું છે, ઝાકળ બહુ થઈ છે, તમે જોઈ શકો છો. જો સૂર્યદેવ પણ સરસ મજાના ખીલી ઉઠ્યા છે, અહીંયા એકદમ ઝાકળ થઈ ગઈ છે. ઝાકળ કેટલી બધી છે. આજ તો સોલારની માંથી તમે જોઈ શકો છો કે સોલારમાંથી ટપક ટપક ટીપા પડ્યા છે, એટલી ઝાકળ હતી. સોલાર એટલું ઓલું થઈ ગયું છે, ભીનું થઈ ગયું છે. જો ટપક ટપક ટીપા એના શરૂ છે. કોઈ દી એટલું તો નથી થતું. હમણાં આજે હું અગાસીમાં આવીને તો જોવા મળ્યું કે મેં કીધું એમ પપ્પા સોલાર ધોવા આવ્યા હશે કે હું, તો જો તો આ ઝાકળ છે, ઝાકળને લીધે આવું છે. ઝાકળ કેટલી બધી થઈ ગઈ છે. આજ તો બહુ જ ઝાકળ ને એટલું અત્યારે ઠંડુ વાતાવરણ છે ને, ખૂબ જ ઠંડુ અત્યારે વાતાવરણ થઈ ગયું છે. આમ રાતે ગરમી થાય પણ અત્યારે જો વાતાવરણમાં કંઈક પલટો થઈ ગયો ને તો અત્યારે ઝાકળ થઈ ગઈ છે. ડમરી જેવું ન ચડ્યું હોય એ ઝાકળ. અહીંયા અમારી મોરબાની ચાસણી કરવા રાખી હતી, તો ચાસણી લેવા આવી છે. ચાસણી થઈ ગઈ છે લગભગ, તો આજે તપાસ કરી લઈ. તો ચાસણી જે કરવા મૂકી છે, ચાસણી આપણે નીચે લઈ જઈ. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો અહીંયા બા સૂર્યદેવને જળ ચડાવી રહ્યા છે. મસ્ત મજાના સૂર્યદેવ પણ જો ખીલી ઉઠ્યા છે. મેં સૂર્યદેવને જળ ચડાવ્યો. અહીંયા ફૂલ પણ અમારા મસ્ત મજાના ખીલી ઉઠ્યા છે. તો બહુ ઘણા બધા ફૂલ ખીલા છે. બા ગુડ મોર્નિંગ. બા ગુડ મોર્નિંગ બધાય મિત્રોને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. હાલો મિત્રો, સૂર્યદેવને પાણી ચડાવ્યા. તો બહુ ઠંડુ વાતાવરણ છે, શિયાળા જેવું. બહુ ઝાકળ થઈ ગઈ છે બા, ઉપર ગઈ હતી ને. કાલ એમ કે તાપમાન જાજુ પડવાનું છે, હા, પણ આજ છે સવારમાં ઠંડક છે. અને મેં કીધું હવે બહુ તડકો ન પડે ને ત્યાં ફૂલ લઈ લઈએ ને તો એની સુગંધ રહે. પણ આ છે નહીં, એવું વાતાવરણ સારું છે. હા, તે વાતાવરણ સરસ છે. બધા ભગવાનને હું નાહી ધોઈ બધું ઝાપટી ઝૂપટી હંજવારી કાઢી બધું રેડી કરી ભગવાનને નવરાવ્યા ધોવરાવ્યા, સૂર્યને જળ ચડાવી અને થોડા થોડા બધા રંગના ફૂલ લઉં ને થોડા થોડા તોય બે થાળી તોય કેટલા પડ્યા છે હું ચડાવું બા. આટલા બધા ફૂલ લેવાય જાય ને, ન લેવાય તો લેવાય જાય ને, કે હું ચડાવું તોય વધે ફૂલ ને, બા ચડાવી દે હું ચડાવી દઉં તોય ફૂલ રહે. તો અહીંયા જો બા ફૂલ લે છે, સરસ મજાના ફૂલ અમારા ખીલી ઉઠ્યા છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાના ફૂલ છે, ઘણા બધા ફૂલ ખીલ્યા છે. અને આમાં બિલ્લી તો જો એ સરસ પાન એના આવ્યા છે ને, લીલાછમ મસ્ત પાન આવ્યા છે, તમને તોડવાની મન ન થાય એવા સરસ પાન છે. તો ચાલો બધા મિત્રો, ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, સરસ મજા સવાર થઈ ગઈ છે. હવે નાસ્તો બાસ્તો બનાવી, અંજલિને સ્કૂલે જવાનું છે, સ્કૂલ પણ મોકલવાની છે ને, તો એનો આપણે નાસ્તો બનાવી નાખીએ. અને સરસ કપડાં ધોવા પણ બેસી ગઈ. ગુડ મોર્નિંગ સરોજ. ગુડ મોર્નિંગ. રાજીભાઈ સુતાસ કા? તો ઉઠી નથી તે સારું છે, ત્યાં થોડું ઘણું કામકાજ થઈ જાય. હા અંજલિ, ગુડ મોર્નિંગ અંજલિ. થઈ ગઈ રેડી? તો તારી હાટુ ચા ભાખરી કરી નાખ્યા છે, હાલ નાસ્તો કરી લે. તો ચાલો અંજલિને નાસ્તો આપી દઈ. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો ચાલો અહીંયા બાના દિયાબત્તી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય દર્શકોને મારા જાજાથી જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બધાય દર્શકોના દુઃખ હરનાર એવા ગજાનંદ ગણપતિજી મહારાજને મારા કોટી કોટી પ્રણામ. હાલો દર્શકો, હવે નાસ્તા પાણી કરી અને 5-6
અથાણાના પાર્સલ કરવાના છે તો હા, કરી યાર, દઈએ. parcel બધી કરવા છે. બધું ઠેકાણે પાડી દઈએ. હા, વેફર નહીં તો પાર્સલ રાતે કર્યા બા. હા, અને હા ગુવારની કાચરી છે હા. તો હુકાઈ ગઈ હોય તો એ લઈ લઈ. હા, હા, ઈ હોતા ઓલી મૂકી થઈ દી ગઈ પેક છે. કરી. આમ તો જે હજી ઓર્ડર 2 આવ્યા પોટકા છે એ પાર્સલ કરી નાખીએ. હજી 2 પોટકા ગુવાર લઈ આવી હા યાર્ડમાંથી ને હજી થોડા ખોપવી દઈ. હા કેમ કે 8-10 જણાએ કાચરી મગાવીશ ને ગુવારની. હા. તો આજકાલમાં તો જાઓ એ ને બા. ગુવારની કાચરી હજી તડકા પડે છે ને ત્યાં થઈ જાય. આજે જવાય તો જાય હા. જુઓ. પછી અત્યારે નાસ્તો બાસ્તો બધું કરવાનું હોય ને તો યાદમાં જવાનું કે ટાઈમ નથી રહેતો. અહીંયા ભાઈ પણ મારી માટે ફૂલ રેખા છે તો ફૂલ પણ ચડાવી દઈ. અહીંયા કરણના પપ્પા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ રાજુ. ગુડ મોર્નિંગ. કરણભાઈ જો મોઢું હંતાડે છે. તો અહીંયા આપણે ભગવાનને ફૂલ પણ ચડાવી દઈ. ચાલો મિત્રો, 11:15 જેવું થઈ ગયું છે. બધું કામકાજ કરીને પણ રેડી થઈ ગયા છે. કપડાં આપણે બધું સાફ સફાઈ થઈ ગઈ. કપડાં આપણે ધોવાઈ ગયા છે. અહીંયા કરણના પપ્પાને તરબૂચ સુધારી દીધું છે. તે તરબૂચ ખાવા બેસી ગયા. હું તરબૂચ ખાવા બેસી ગયા. હા. મસ્ત મજાનું તરબૂચ ખાવા બેસી ગયા. પાછું જોવું પડે જવાનું છે ને. હવે અંજલીને તેડવા જવાની છે. ભૂલતા નહીં. તરબૂચ ખાઈને અંજલીને તેડી આવું. અંજલિ આજ કહેતી હતી કે મમ્મી મને આજે વહેલા તેડી જજે. એને કંઈક વાંચવા કરવાનું છે એટલે કે વહેલા તેડી જજે. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ કિચનમાં. અને કિચનમાં આપણે બા માટે તકમલિયા પલાવવાના છે. તો થોડાક તકમલિયા પલાળી દઉં. તો જો આ મેં તકમલિયા પલાવ્યા છે. હવે એમાં થોડીક ખાંડ નાખી દઈએ આપણે. તો ચાલો આપણે એમાં ખાંડ નાખી દીધી છે અને ઘડીક એને હલાવવાનું છે. બા માટે તકમલિયા છે. બાને એસિડિટી જેવું થાય ને, બહુ ગરમી પડે છે તો તકમલિયા ટાઢા કહેવાય ને, તો બા માટે તકમલિયા થોડાક પલાળ્યા છે. એને તરણના પપ્પાને તરબૂચી સુધારી દીધું છે, એ ખાય છે. અને બા માટે તકમલિયા. તો ચાલો આપણે રસોઈનું પણ કામ થઈ ગયું છે તો પછી રસોઈ બનાવીએ તો આગળ તમને બતાવીએ. તો આપણે બપોરની રસોઈ માંડી દીધી છે. અહીંયા આપણું જોઈનું શાક થઈ ગયું છે અને અહીંયા આપણે રવો કર્યો છે. ને ઓલા રસોડામાં આપણે દાળ ભાત કર્યા છે ને બટેટાનું શાક કર્યું છે. 2 શાક તો હોય છે મારે. બટેટાનું શાક ત્યાં કર્યું છે અને જોઈ બટેટાનું શાક કર્યું છે. નોખું નોખું ભાત નોખું કરવાનું રહે. અહીંયા આપણે રવો પણ બધું મેં નાખી દીધું છે ને તૈયાર થઈ ગયું છે. આપણે બદામ ને એલચી ને બધું નાખી દીધું છે તો મસ્ત મજાનો રવો પણ તૈયાર થઈ ગયો છે. અને અહીંયા આપણે એક લોટ બાંધવાનો છે. અહીંયા આપણે લોટ પણ બાંધી નાખીએ અને પછી આના પપ્પાને જોબ ઉપર જવું છે તો ફટાફટ કરી નાખીએ. તો આપણે લોટ બાંધી નાખીએ. તો ચાલો, અહીંયા કરણના પપ્પા જમવા બેસી ગયા છે. જમવા બેસી ગયા બપોરનું. હા, જમવા બેસી જાઓ. તો અહીંયા શું જમો છો? ચોળી બટેટાનું શાક છે, રોટલી, છાશ, રવો. ના તમારે આખી ચીબડું સુધારેલું છે. એ રવો પણ બનાવી નાખ્યો છે. કેવો થયો? બરાબર થયો છે? બરોબર. હવે તમને કેમ છે? મોઢામાં સારું છે હવે? હા હા, સારું છે. બહુ સારું સારું. છે. અહીંયા અંજલિ ને કાકી ને જો ઓલી જો ડોકાઈ જો. હા પ્રાચી, હા ફોન લઈને બેસી ગઈ છે. મારો બાબુનો ફોન લઈ ગઈ છે. કા પ્રાચી? જો ફોન લઈને બેસી ગઈ છે. લાઈ ફોન મારો. પ્રાચી ફોન લાવો. જો ઈ ફોન લઈને હાલો હાલો કરે, ફોન કરે છે. કા પ્રાચી? ફોન કરતો તો પપ્પાને ફોન કર. વાહ, હાલો કેતો. હા, જો મૂંગીને ફોન કરતા આવડે. તો ચાલો, એ કરણના પપ્પા જમવા બેસી ગયા છે. અને તમે કંઈક પાર્સલ આવ્યું છે? શું પાર્સલ માં આવ્યું છે? બેગ છે. બેગ છે. કોના માટે મમ્મી? અંજલિ માટે સ્કૂલ બેગ. અંજલિ માટે સ્કૂલ બેગ. અંજલિ ગમશે? જોઈ લે ખોલી. ક્યાં મૂક્યું? અહીંયા છે. આ તો જો આ અંજલિ માટે આ બેગ મંગાવ્યું છે. મોટું બેગ છે કે નાનું છે? નાનું છે કે મોટું છે? ખોલી પછી ખબર પડે કા? એ જોઈ લે. તો પાર્સલ આવ્યું જ છે હજી તો પછી હવે ખોલી. હું અંજલિ બી નવરા થઈ ને પછી ખોલશું. હાલો, અંજલિને ગમે છે કે નહીં? આ સરસ મજાનું બેગ છે, બતાવી તો છે સારું. અંદર કેવું નીકળે કોને ખબર હવે. તે પછી તમને દર્શકોને બતાવીએ ખોલી પછી. ચાલો, અહીંયા બા જમવા બેસી ગયા છે. કા બા? હા, જમી લીધું હતું તો. આ અંદર બેસી જાય એસી સાથે. એસી શરૂ કરીને બેઠા છે. જો ઠંડો ઠંડો રૂમ થઈ ગયો છે.
ના તડકો બહુ છે, ગરમી બહુ છે બહાર તો બહાર પવન બહુ છે પણ પવન છે પણ ગરમી એટલી થાય. તડકો તો બહુ જ છે કાગણા ભાઈ, વૈશાખમાં વધારે. તડકો વધારે છે ને આજે. 3 દિવસ વધારે, આમ કે 12 તારીખ સુધી વધારે પડવાનું. પવન છે પાછો એટલો તડકો છે એટલે ઘણા 45 થી પંચમમાં બેસી ગયા. રાજસ્થાન તો ને 50 ડિગ્રી સુધી થઈ જવાનું હા, તાપમાન. વધી જવાનું છે. ના બતાવ્યું છે ને બતાવ્યું હતું દિલ્હીમાં ઘણા રાજસ્થાનમાં 50 ડિગ્રી વ્યૂ ચાલે. વધારે તડકો પડવાનો છે હમણાં, તાપમાન વધી તો જવાનું માથા છે. પાડી નાખે. ધંધો બંધ રાખવાનું કીધું, ઘરે લેવાનું, છોકરાને અંદર રાખવાનું કીધું. લિક્વિડ ને આપણે આ બધું બાજુ પીતું ઓછું છે. લેવાનું કીધું. આની પર ઓછું છે. છોકરાઓ છે બહાર રમવા આવી ગયા છે, એને બોલાવા છે. દાદા પણ જમીને સૂતા છે અને પ્રાચીબેનને હિંચકાવે છે. પ્રાચીબેન છે ઓઢીને સૂતા છે. પ્રાચી ભીગી લાગે જો, ગૌરાવતી હતી કે આની નીંદરમાં આવી હતી ને. ચાલો તો ચાલો મિત્રો, બપોર થઈ ગઈ છે, બધું કામકાજ કરીને રેડી થઈ ગયા છીએ. વાસણ બાસણ તો બધું ઉરકી નાખ્યું છે, બધું કામકાજ થઈ ગયું છે. હવે તો ફ્રી થયા છીએ, થોડોક આરામ કરશું. અહીંયા છોકરાઓ બધા રમે છે. આ તો ગાંડાસ કરતો વિડીયો આપણે ઉતારીને તો નખરા શરૂ થઈ જાય. તો એ કે મમ્મી મમ્મી કે હા મેં એક આપણે માવો છે ને, જો અહીંયામાં ચકલીનો માવો છે, એ કે એમાં બચ્ચા છે. તો બચ્ચા સરસ મજાના છે એમાં, તો તમને હમણાં બતાવું. બચ્ચા છે દેખાય છે, શું સરસ દેખાય છે. કેવા છે? બે છે, એકના બે બચ્ચા બતાવી. બસનો અવાજ પણ બહુ આવે છે, રસ્તામાંથી હોય ને વોટ વાગતા હોય. તો સરસ મજાના બચ્ચા છે જો અમારે. પેલા ઉપર હતા, હવે લગભગ 5 ને 10 મિનિટ થઈ છે. અને અહીંયા આપણે મેં કીધું હતું ને, આપણે એક પાર્સલ આવ્યું છે, અંજલિ માટે થેલો મંગાવ્યો છે, તે પણ આવી ગયો છે. અને તે તમને બતાવવાનું હતું બપોરે, પણ બતાવ્યું નથી, તે અત્યારે બતાવી દો. તો અંજલિ ઓપનિંગ કરે છે. કા અંજલિ એને કાઢી હોત ને, એટલી બધી ઉતાવળ છે જો અંજલિને. તો એ તો હું કહું છું કે કાઢી હોત ને, જો મસ્ત કલર છે, લાગે છે તો સારો. મને પ્રાચી બેન જો નાસ્તો કરવા બેસી ગયા છે. થેલો જો સરસ થેલો છે, ગમે છે તને? હે એને આવા અમુક ખાના વાળો હોય ને, એવો જ એક જૂનો છે, એને એ જ ગમે છે. એ જ એને લઈ જાય કે એવો જ થેલો મારે જોઈએ છે. કે તો આટલી ચેનો વાળો થેલો છે, પપ્પાએ મગાવ્યો છે એની હાટું. કેટલા ખાના છે? બધા ખાના છે ત્યાં જોતા એટલા? હે હા ગમે છે એને આવો જ થેલો જોતો. તો ઓલો જૂનો થેલો ક્યાં ગયો? બતાવી તો અંદર પડ્યો છે. એક જો જૂનો થેલો અંદર પડ્યો છે ને, એમાં આટલા જ ખાના છે ને, એવો જ જોતો હતો. બીજો થેલો લાવી દીધો તો એક પાછો મોકલ્યો. એ નહીં કે મારે આવો જ જોઈએ છે. એવો કેટલો ઓનલાઈન તમે જોયું પણ ક્યાંય મળતો નહોતો. આ મળી ગયો લાગે તો ઉપાને. કાંઈ અંજલિ મસ્ત થેલો છે. કેટલા તો જો તમે જોઈ શકો છો, કેટલા તો ખાના છે. એક આ ખાનું છે, એક આ ખાનું છે. ઓલા થેલામાં એમ જ છે કા અંજલિ? હા પછી આની અંદર એ ખાનું છે, બતાવી તો. હા આની અંદર હોતન ખાનું છે, જો એક આ. હા અહીંયા ખાનું છે, જો અહીંયા ખાના છે. કેટલા ખાના છે. અને જે જે વસ્તુ અંજલિને કંઈક ને કંઈક થોડું ઘણું ભરવાનું છે, બોલપેન આમ તેન બધું. કા અંજલિ? તો સરસ મજાનો થેલો છે. ગમ્યો તને થેલો? હવે આ લઈ જાય કે ઓલો જ લઈ જાય? હજી કયો લઈ જાય? હે લઈ જાય. હમણાં તો ઓલો વકાર છે, પછી આ 10માનું સ્ટાર્ટિંગ થાય તે લઈ જાય ને, ત્યારે આ બેન થેલો લઈ જવાના છે. ત્યારે તો બા થેલો કેવો લાગ્યો? બા સારો છે, મસ્ત છે થેલો. બાપા બેસી ગયા છે જો. ફુગા ફોડું છું. બા નવરા જો ફુગા ફોડે, પોટપોટા ફોડે છે જો બા એના. એ પ્રાચી તને આખી ખીચડી કે ભાત વાળી ભરાઈ ગઈ છે. એ પ્રાચી બોલો હવે જો 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 પ્રાચી હાય કરી દે હાય મોઢું તો જો તારું. હાય કે હા આ તો ચોટી કોણ લઈ દીધી અંજલિ તે? હા સાંભળી જાય તો કાઢી નાખે છે. આપણે માથું વાળી દઈએ ને તો વીખી નાખે. ઓઘા જેવી જોઈ હંમેશા. ઘણા ભાઈ બા કહું છું ને ટકો કરાવીને આવો, પણ જાતા નથી, કે નવરાઈ મળતી નથી. છોકરાને હાચવવાની માનું કામ હોય. નવરાવા, 3 વખત દોરાવા, માથું મોઢું કરવું, મસ પેલા આંતા, એ તો સાચી વાત છે. 3 વખત કપડા, એ પછી બીજા કેટલું કરે. એ પ્રાચી હા
તો ચાલો હવે પ્રાચીબેનને પણ નાસ્તો કરાવી દે. હે પ્રાચી, હાય નાસ્તો કે કર લે. હાય કે હાય કહી દે તો. લે હાલો છે એનો મોબાઈલ શરૂ થઈ ગયો હવે. તો ચાલો ફ્રેન્ડ, આપણે આવી ગયા છીએ ઉપર. મારી દેરાણીનો રૂમ છે ને ત્યાં. આપણી દેરાણી બેન શું કરે છે જોતા. તો આ શું કરો છો? હે તો ડ્રેસ પહેર્યો છે. ડ્રેસ પહેરો મસ્ત લાગે. શું ડ્રેસ તો એ સારો લાગે છે. તો બાપો છો એમ ને? હા, ડ્રેસ માપું છું. ડ્રેસની માપે છે ડ્રેસ પહેરવા માટે. પછી કંઈક ફિટિંગ બિટિંગ કરવા હોય તો એટલા માટે જે નવા ડ્રેસ છે ને એ આ સરસ માપે છે. કા સરસ. માપું છું. એ પ્રાચીબેન જો એનું આ જો ગાડું છે, આ એનો રૂમ છે અમારે સરોજનો. તમે જોઈ શકો છો કેવો સરસ રૂમ છે. આ જો. માધવનો ફોટો આ નાનપણનો. માધવને નાનપણનો ફોટો છે. એમાં તો કેવો હતો જો નાનો હતો ત્યારે. ઓલો પ્રાચી મારો જેવો જ હતો. સગાઈનો કા પ્રાચી? ફોટો. આ સગાઈનો ફોટો છે સરોજની. ઓલી કેવી હતી કા? હા, અંજલિની પતલી હતી કા હા, સગાઈ થઈ પતલી ત્યારે? હતી, હા. અત્યારે તો શરીર વધી ગયું છે. તો મારે આ ઘનાભાઈનો રૂમ છે. આ ઘનાભાઈની છોકરી કા. તો જો આ સરસ રૂમ છે અમારે. તો હવે આ કપડા બદલાવા, બીજો ડ્રેસ બદલાવાનો છે કે નહીં હવે? હા, બીજો માપવો છે બદલાવો બીજો? છે, માપું ચાલો છું. બીજો માપો હાલો હવે. ચાલો આ સરોજ આ બીજો પણ ડ્રેસ માપી જોઈએ. માપી જોઈએ ને કા? હા, બરાબર બીજો થાય છે પણ કા? માપી લીધું. હા, બરાબર થાય છે. આજ તો ડ્રેસ ખોલીને બધા બેસી ગઈ છે જેટલા હોય બધાય એટલા. ડ્રેસ બધાય ખોલ્યા છે. આ ત્રીજો ડ્રેસ છે કા ચોથો કેમ ડ્રેસ કે છે આમ તો. વેકેશન મેં કરવા હા, જાવું છે વેકેશન ને. કરવા જાવ છે તો માપે છે. અને કંઈક ફિટિંગ ફિટિંગ કરવા હોય તો પાછા ભાભી તો છે જ નવરા કા. હા, સરસ ભાભી ભાભી તો પાસે નવરા બધું છે. કરાવવાનું છે. બા દીકરી બેને ભાભીનો જ ભાભીને ને ભાભુને જ કરાવવાના છે કા પ્રાચી? આમ જો તો. ઓય જો જો. ચાલો મિત્રો, અહીંયા કરણ પૂરા બટેટા ખાવા આવી ગયો છે. કા કરણ? હું ને કરણ બી આટો મારવા આવ્યા હતા ને તો કરણ કે મમ્મી કે મારે ભૂંગળા બટેટા ખાવા છે. અને આ અહીંયા ઘૂઘરા પણ ચામુંડા ઘૂઘરાની લારી છે. આલુ પૂરી હતા, પાણીપુરી અને બટેટા ભૂંગળા પણ છે. તો આ ભાઈ અહીંયા ભૂંગળા બટેટા અને ચામુંડા ઘૂઘરા અને બધું સરસ બનાવે છે. આલુ પૂરીની મસ્ત બનાવે છે. આ મારા અહીંયા અમે અહીંયા ડુંગરો ઉતરીને ત્યાં નીચે જ આ લારી છે. અમે કાલે આવ્યા હતા. કાલે તમે વહેલું બંધ કરી દો છો? 9 વાગે. અમે 9 વાગે આવ્યા હતા. વેલ કર્યું હતું ને તો બંધ હતું. તો પછી અમે વહી ગયા પાછા. તો અત્યારે પાછું વેન કર્યું. હાલ ને મમ્મી જાય તો પછી અહીંયા લઈને આવી. તો જો અહીંયા સરસ મજાના ઘૂઘરાની હોય છે. અહીંયા તો જે કોઈને ખાવા પીવા હોય તો અહીંયા તમે આવી શકો છો. તો કલર કેવા છે ભૂંગળા બટેટા? હારા ને ઘૂઘરા પાર્સલ કરવાના છે ને આપણે. તો આપણા ઘૂઘરા પાર્સલ થાય છે. અત્યારે મહેમાન ઘરે આવ્યા છે તો બધું રસોઈ તો બનાવી નાખી હતી. પછી મહેમાન આવ્યા છે તો પછી પનીર ટીકાનું શાક ને સબ્જી બધું લઈ આવ્યા છે. અને છોકરાઓ માટે નાન ને એવું બધું લઈ આવ્યા છે. તો તમે જોઈ શકો છો કે આ પનીર ટીકાનું શાક ને 2 શાક છે. એમાં નાન ને છે, અથાણું છે. તો બધું લઈ આવ્યા છીએ. અહીંયા અમારા પરોઠા પણ બની રહ્યા છે. કા સરસ? હા, પરોઠા બનાવું છું. પરોઠા સરસ બનાવે છે. તો દાદાએ તો જમી લીધું છે સરસ. હા, દાદાએ રસોઈ બની નાખી હતી ને કા આપણે? હા, રસોઈ થઈ ગઈ હતી. હા, મહેમાન તો આવ્યા પછી છે ને મહેમાન ઘરે. આવ્યા છે તો પછી કંઈક નવીન તો કંઈક કરવું પડે ને. હા, નવીન કંઈક તો કરવું. કાંઈ નક્કી તો હતું ને કાંઈ. પછી આવ્યા છે તો પછી સબ્જી બધું લઈ આવ્યા છે. પછી પરોઠા કરીએ છીએ. બધું ખીચડી ને એવું તો બહાર ટૂકેલું છે કા? ખીચડી, માધવ હાટુ ભાત વઘારેલા માથું કર્યા, ભાત ભીંડાનું વઘારેલા શાક કર્યા છે. કર્યું. ખીચડી કરીએ છીએ. આ ભીંડાનું શાક છે ને એવું લાગે છે ગુવારનું શાક કરેલું છે. કેટલા 2 શાક છે. 2 શાક તો પાછા લઈ આવ્યા છે. એટલે આજ તો ખાવાની મજા પડી જાય છે કા? તો તેથી આપણે દહીં વડા ને મુઠિયા ખાઈને આપણે મજા જ કરી હતી ને કા? હા, તો એ મજા કરી મસ્ત હતી. ભાઈ મુઠિયાની બનાવ્યા હતા અને મેં દહીં વડા બનાવ્યા હતા. તો ચાલો બધા મિત્રો હવે મહેમાનને જાવું છે, ઉતાવળ છે તો જમવા બેસાડી દઈએ ને. તો ચાલો મિત્રો અહીંયા જમવા બેસી ગયા છે. અમારે એવા છે અમરેલીથી મહેમાન કા ઘણા ભાઈ? હા, અમે આ સરોજી ટાક છે એટલે આમ તો ભાઈ થાય ને. અને બાજુમાં જ રહે છે ને સરોજને. અમરેલીથી આવ્યા છે. માનપુરામાં જ રહ્યો છે ને. કેમ છે તબિયત પાણી સારા છે ને? હા. તો ચાલો અહીંયા જમવા બેસી ગયા છે અને બાને એને પણ બોલાવેલું જમવા. તો ચાલો અહીંયા બાપા જમવા બેસી ગયા છે. ઘણા ભાઈ ને મહેમાનને આપણે જમાડી દીધા બા. મહેમાન હતા તે
પનીર ટીકા લઈ આવ્યા, પનીર ભુજી લઈ આવ્યા, પરોઠા કર્યા, ખીચડી કરી, ભીંડાનું શાક મોડું કર્યું. એ લોકો જમીન ગયા. આપણે ઓલા પરોઠા હા. મકાન છે ને નવા, હા ત્યાં કામકાજ શરૂ છે ને થોડું. હા કોપરના સાહેબોને ભાડે આપ્યું. હા એટલે બધું હમણાં એને કરાવે. આપણે બધી સુવિધા દેવી પડે. હા શેઠી, પલંગ, પંખા, ડાઇનિંગ ટેબલ એ બધું દેવું પડે. હા આનું ભાડું એનું સારું હોય. હા તો જ મારું સારું આવે ને સાહેબ હોય. તે બધું ફિટ કરવા ગયા છે. એ બધું ફિટ કરવા ગયા છે કે ના ભાઈ પાછા અત્યારે બે પાછા ગયા કાબા. હા તો દઈ દઈ ભાડે હા. બીજું. અહીંયા પ્રાચી બેન જો હા એ પ્રાચી પાપડનો જો ભૂકો કરીને ખાય છે કા પ્રાચી જે પાપડ હાથમાં એ સરસ પર જમવા બેસી ગઈ જમવા. અહીંયા આપણી પણ ડીશ તૈયાર થઈ ગઈ છે તો ચાલો બધા મિત્રો રાતનું જમવા.